આટલો સમય ભોગ આપ્યા છતાં એ કંપનીના માલિકે ભાઈને કોઈ એક ભૂલના લીધે કંપનીમાંથી કાઢી નાખ્યો. ભાઈ એટલી મહેનત કરતા હતા ને કે ઘણીવાર ઓવરનાઇટ ખેંચતા, તો ઘણીવાર રજાઓના દિવસે પણ ભાઈ કંપનીમાં કામ કરતા. તો લોકો કહેતા એમ કે ભાઈ એવી તો ક્યાં કંપની તારી છે કે તું આટલી મહેનત કરે છે. સામે એ ભાઈ એવો જવાબ આપતા કે અમારા જે કંપનીના માલિક છે, જે મારા શેઠ છે, એ ઘણીવાર અમને બોનસ આપતા, ઘણીવાર પૈસા ટકે મદદ કરતા, તો ઘણીવાર તો અમને એમના દીકરા જેવા ગણતા. તો એ વ્યક્તિ જો મારું આટલું રાખી શકતા હોય તો હું કંપની પ્રત્યે આટલી મહેનત કેમ ના કરું. તો હું તમને એટલું જ કહેવા માગું છું કે કોઈ બી કંપનીનો માલિક એ પોતાની કંપની અને પોતાના પૈસા પ્રત્યે જ ઈમાનદાર હોય છે. બાકી કોઈ કર્મચારી પ્રત્યે ઈમાનદાર હોતો નથી. હરેક વ્યક્તિને પોતપોતાનો સ્વાર્થ જ હોય છે. તમે નોકરી કરો છો કારણ કે તમારે પૈસાની જરૂર છે, સામેવાળો વ્યક્તિ એને કામની જરૂર છે એટલે તમને નોકરી પર રાખે છે. ભાઈ જેટલી મહેનત તમે કોઈ કંપની પ્રત્યે કરો છો એટલી મહેનત તમે તમારા ધંધો બનાવવા પ્રત્યે કરો ને તો 2 વર્ષમાં તમે ક્યાંય પહોંચી જાઓ. બાકી કોઈ પણ કંપની પ્રત્યે એટલું વફાદાર રહેવાની જરૂર નથી. તમે જતા રહેશો, બીજા આવશે, બીજો જશે, ત્રીજો આવશે, એમને કોઈ ફરક પડતો નથી. એ લોકો તમને બોનસ આપતા હશે ને તો તમારા જોડે એટલું કામ ઘટાડતા પણ એમને આવડતું હોય છે. એમને ખબર છે તમને જ્યારે 50,000 રૂપિયા આપે છે ને ત્યારે એ વ્યક્તિ તમારાથી 2 લાખ રૂપિયા કમાતો હોય છે. તમે એમને કમાઈને આપો છો એટલે એ વ્યક્તિ તમને સારી રીતે ટ્રીટ કરે છે. જ્યારે તમારી નાની એવી ભૂલ નીકળી ત્યારે તમને કંપનીમાંથી કાઢી નાખશે.